આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદોનો રાજ્યાભિષેક છે. આ શેર તમે સાંભળ્યો છે ક્યારેય? તો આવો એક શેર એમના જ અવાજમાં સંભળાવું. ને વિવેચકોને કહો જાળવે અદબ એની, વિવેચકોને કહો જાળવે અદબ એની, કે શૂન્ય શબ્દનો સ્વામી છે કોઈ દાસ નથી. આ શેર સાંભળીને ઓળખાણ પડી? હજુ ઓળખાણ ન પડી? તો આવો એક બીજો શેર સંભળાવું. પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. આ શેર આમ તો મોટા ભાગે દરેક પ્રકારના વક્તવ્યોમાં વક્તાઓ ઉપયોગમાં લેતા હોય છે. તો આ શેર છે એ ગુજરાતી સાહિત્યના, અથવા તો એમ કહી શકાય કે ગુજરાતી ગઝલના શિરમોર, ગઝલકાર, ગુજરાતી ગઝલના જાણીતા શાયર એવા જનાબ શૂન્ય પાલનપુરીનો. અલી ખાન ઉસ્માન ખાન બલોચ એટલે કે શૂન્ય પાલનપુરીનો જન્મ એ અમદાવાદ પાસેના લીલાપુર ગામમાં 19 ડિસેમ્બર 1922 રોજ થયો હતો. એમના પિતા છે એ એક જમીનદાર અને ઘોડાના સોદાગર હતા. શૂન્ય પાલનપુરીનું મૂળ નામ અલી ખાન બલોચ અને એમના પિતાનું નામ ઉસ્માન ખાન બલોચ હતું. માતાનું નામ નબી બીબી બલોચ અને પત્નીનું નામ જુબેદા બીબી હતું. નાનપણથી જ પિતાની છત્રછાયા એ અલી ખાન ગુમાવે છે. પિતા હતા એ પહેલેથી જ આમ તો ઘોડાના સોદાગર અને જમીનદાર હતા, પરંતુ અલી ખાન 4 વર્ષના હતા ત્યારે જે એમના પિતા છે એમનું અવસાન થઈ જાય છે, અને પછી એમના માતા છે એ આ બાળકોને લઈને પોતાના મોસાળમાં એટલે કે અલી ખાનના મોસાળમાં પાલનપુર આવી જાય છે. પાલનપુર આવે છે ત્યારે ત્યાં આગળ પાલનપુરમાં આવેલા પાધરિયા વાસમાં અહીંયા આગળ એમનું રહેઠાણ છે, ત્યાં આગળ રહેવાનું શરૂ કરે છે. શરૂઆતમાં કુટુંબની આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ હતી, એટલા માટે થઈને માતા છે એ પાનના બીડલાઓ વાળતા હતા અને પાનની બીડીઓ વાળીને વેચતા હતા અને એમાંથી ગુજરાન ચલાવતા હતા. ક્યારેક અલી ખાન પણ છે એ એમાં મદદરૂપ થતા હતા, પાનની બીડીઓ વાળીને વેચવા જતા હતા અને એ રીતે પોતે આર્થિક બાબતોમાં આ રીતે સહાયરૂપ થતા હતા. અલી ખાનના માતા છે એ ઉર્દુ, ફારસી અને અરબી ભાષા પણ જાણતા હતા, એટલે ઉર્દુ, ફારસી અને અરબી ભાષાનો વારસો અથવા તો ભાષા શીખવાની અલી ખાનને માતા પાસેથી મળી. એટલે અલી ખાન છે એ પણ નાનપણથી જ ઉર્દુ, ફારસી અને અરબી ભાષા છે એ જાણતા થઈ ગયેલા. અલી ખાને માધ્યમિક શિક્ષણ સુધીનું શિક્ષણ છે એ પાલનપુરમાં લીધું. ત્યાર પછી એ થોડા વર્ષો સુધી એ ભણી ન શક્યા, પરંતુ મેટ્રિક થયા પછી એમને આગળ અભ્યાસ કરવાની ઈચ્છા થઈ, જેથી પાલનપુરના નવાબજાદા મોહમ્મદ ખાનજીની ભલામણથી જુનાગઢની પાસેના પાજોદના દરબાર ઇમામુદ્દીન રુસ્વા મજલુમી એમને ભલામણ કરી અને એમની ભલામણના કારણે થઈને આ અલી ખાનને જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાં એ ભણવા માટે પ્રવેશ મળ્યો. અલી ખાન છે એ જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાં પોતાનો કોલેજનો અભ્યાસ પૂરો ન કરી શક્યા. થોડા કારણોને કારણસર એમને અભ્યાસ અધૂરો છોડવો પડ્યો અને ત્યાર પછી તેઓ 1945 થી પાછા પાલનપુર આવી ગયા અને ત્યાં આગળ આવીને અમીરબાઈ મિડલ સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે જોડાય છે અને ઘણા વર્ષો સુધી, લગભગ 17 વર્ષ સુધી ત્યાં આગળ એ શિક્ષક તરીકેની નોકરી કરે છે. અહીંયા એક પ્રસંગ એવો બને છે કે આ સમયે એટલે કે 1944-45 ની આસપાસ આ સ્કૂલની અંદર ગુજરાતી સાહિત્યના ખૂબ મોટા સર્જક અને પ્રખર વિદ્વાન ગણાય એવા ચંદ્રકાંત બક્ષી એ પાલનપુરમાં ભણતા હતા અને એમના શિક્ષક તરીકે અથવા તો ગુરુ તરીકે એ આ અલી ખાન હતા. એટલે ચંદ્રકાંત બક્ષી છે એ આ અલી ખાન એટલે કે શૂન્ય પાલનપુરી સાથે એટલે કે એમની પાસે એ ચંદ્રકાંત બક્ષી ભણેલા છે. ચંદ્રકાંત બક્ષીના જીવન ઉપર આ અલી ખાન એટલે કે શૂન્ય પાલનપુરી સાહેબનો ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે. ચંદ્રકાંત બક્ષીએ પોતાના ઘણા બધા વક્તવ્યોમાં, પોતાના ઘણા બધા લેખનમાં શૂન્ય પાલનપુરીનો ઉલ્લેખ કર્યો છે. એમના વિશે ઘણું લખેલું છે, ઘણી બધી નોંધો કરેલી છે. ચંદ્રકાંત બક્ષીએ શૂન્ય વિશે નોંધ્યું છે કે શૂન્યનું વ્યક્તિત્વ ખજૂરી જેવું છે. હું મંચ પર હોઉં અને તેઓ સભામાં બેઠા હોય તો મારે તેમને મંચ પરથી સલામ કરવી પડે. અમીરબાઈ મિડલ સ્કૂલમાં એ 17 વર્ષ સુધી નોકરી કરે છે. ત્યાર પછી પાલનપુરના નવાબજાદા મોહમ્મદ ખાનજી એમને પોતાના અંગત મદદનીશ તરીકે રાખી લે છે. અહીંયા આગળ થોડા વર્ષ સુધી નોકરી કરે છે અને ત્યાર પછી એમની નોકરી છૂટી જાય છે
આ નોકરી છૂટી ગયા પછી એમને ખૂબ જ આર્થિક મુશ્કેલીઓ વેઠવાની આવે છે. એ સમય દરમિયાન તેઓ અમદાવાદ આવીને વસે છે. અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. અહીંયા આગળ પણ એમને ખૂબ હાડમારી ભર્યું જીવન એ જીવવાનું બને છે. શૂન્ય પાલનપુરીને રમતગમતમાં પણ ખૂબ સારો એવો શોખ હતો. તેઓ ક્રિકેટના ખૂબ સારા એવા બેટ્સમેન અને વિકેટ કીપર હતા. ઘણીવાર નવાબની સાથે આ રીતે ક્રિકેટ રમવા પણ જતા અને ક્રિકેટ ક્લબમાં પણ એઓ જોડાયેલા હતા. ક્રિકેટ ઉપરાંત એમને કેરમ, ચેસ અને ફૂટબોલનો પણ એટલો જ રસ હતો. એ ખૂબ સારા એવા ખેલાડી હતા. આ અલી ખાનને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો. ક્રિકેટના ખૂબ રશિયા હતા. ક્રિકેટમાં એમને ખૂબ જ મજા આવતી હતી. ક્રિકેટ રમવામાં એમને ખૂબ એ રસ હતો. એટલા માટે થઈને એ ક્રિકેટ રમતા હતા અને ત્યારે પાલનપુર પ્રિન્સ 11 એમાં 11 વર્ષ સુધી એમને વિકેટ કીપિંગ કર્યું છે. અને એ પછી મોડર્ન ક્રિકેટ ક્લબની સ્થાપના કરી અને એમાં એના 4 વર્ષ સુધી સુકાની પદે રહ્યા. આ ક્રિકેટ રમતા હતા. એ સમય દરમિયાન એમને પાલનપુરના નવાબજાદા મોહમ્મદ ખાનજી સાથે એ દોસ્તી થઈ, એમની સાથે મિત્રતા થઈ. જો તમે ગઝલ વિશે જાણતા હશો અથવા તો તમને ગઝલમાં રસ હશે તો તમે રૂસવા મજલુમીનું નામ સાંભળ્યું હશે. તેમનું મૂળ નામ છે ઇમામુદ્દીન મુર્તુજા ખાન બાબી. આ જુનાગઢની પાસે બાજોદ છે, એ બાજોદના દરબાર હતા અને ગઝલના ખૂબ સારા એવા જાણકાર હતા. સારી એવી ગઝલો લખતા હતા. એટલા માટે થઈને એમને ત્યાં ગઝલના મુશાયરાઓ થતા, કાવ્ય અને સંગીતની મહેફિલો સર્જાતી. એમ કહેવાય છે કે અમૃત ઘાયલ પણ ત્યાં આગળ એમના ઘરે જતા અને ત્યાં મુશાયરાઓમાં જતા. જુદા જુદા સાહિત્યકારો છે, ગઝલકારો છે, ત્યાં આગળ પોતાની ગઝલો છે એ રજૂ કરતા. અને આવા સમયે 1943-44ની આસપાસ આ શૂન્ય પાલનપુરી એ પણ જુનાગઢ જાય છે. ત્યાં અમૃત ઘાયલ સાથે એમને પરિચય થાય છે અને અમૃત ઘાયલ છે એ એમને અહીં પાજોદ દરબાર એટલે કે રૂસવા મજલુમી એમને ત્યાં મુશાયરામાં લઈ જાય છે. ત્યાં આગળ શૂન્ય પાલનપુરી છે એ ઉર્દુમાં પોતાની ગઝલ સંભળાવે છે અને પછી એમનું ગુજરાતી ઉપર પણ સારી એવી પકડ હતી. પોતે ઉર્દુ, ફારસી, અરબી ભાષા જાણતા હતા, સાથે સાથે અંગ્રેજી ભાષા પણ જાણતા હતા. એટલે વધારે એ ઉર્દુમાં ગઝલોને એવું લખતા હતા. પરંતુ એમને એક ડાયરી લખી હતી. એ ડાયરી છે એ અમૃત ઘાયલના હાથે ચડી જાય છે અને અમૃત ઘાયલ જુએ છે તો એ આખી ડાયરી છે એ ગુજરાતીમાં લખેલી હતી અને ખૂબ સરસ મજાનું ગુજરાતી એની અંદર લખેલું હતું. એટલે પછીથી અમૃત ઘાયલ છે એમને ગુજરાતીમાં ગઝલો લખવા માટેનું સૂચન કરે છે અને ત્યાં જ અમૃત ઘાયલ છે એ એમને શૂન્ય ઉપનામ એ રાખવા માટે સૂચવે છે. અને ત્યાર પછી આ જે અલી ખાન છે એ પોતે પોતાનું ઉપનામ છે એ શૂન્ય રાખે છે અને પાછળ એ પોતાનું વતન છે પાલનપુર એટલે પાલનપુરી એવું રાખીને શૂન્ય પાલનપુરીના નામથી એ ગઝલો લખે છે. શૂન્ય પાલનપુરી એ પાલનપુરના નવાબ સાથે ખૂબ સારી એવી મિત્રતા રાખતા હતા. એમના અંગત સલાહકાર તરીકે અને અંગત મંત્રી તરીકે પણ રહેતા હતા. નવાબ સાથે તેઓ હરતા ફરતા અને પ્રવાસ પણ કરતા હતા. એકવાર એવું કહેવાય છે કે ડીસાના ગેસ્ટ હાઉસમાં નવાબ સાથે શૂન્ય પાલનપુરી બેઠા હતા. ત્યારે વાતમાં એવી વાત નીકળે છે અને નવાબ એવું કહે છે કે રાજ્યમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે પરંતુ પાલનપુરનું નામ રોશન કરે એવી કોઈ વ્યક્તિ થઈ નથી. એટલે આ બાબત છે એ શૂન્ય પાલનપુરીના મનમાં ઘર કરી જાય છે અને પછીથી શૂન્ય પાલનપુરી છે એ પોતાનું શૂન્ય ઉપનામ રાખે છે અને એની પાછળ પાલનપુરી એવું નામ જોડે છે. અગાઉ પણ એમને અજલ એવા તખલ્લુસથી ઉર્દુ ગઝલો લખી હતી. શૂન્ય પાલનપુરી વિશે લખતા ચંદ્રકાંત બક્ષી જણાવે છે કે આ બલોચ, આ અલી ખાન, આ તરન્નુમી મિજાજ ભાઈઓ અપને વાલે હૈ, પાલનપુરી હૈ. ગુજરાત આપણા અલી ખાન બલોચને એમણે ધારણ કરેલા શાયરના નામથી ઓળખે છે. 1940 પછી ગુજરાતી કવિતા ક્ષેત્રે ગઝલકારોની જે પેઢી આવી એમાં શૂન્ય પાલનપુરીનું નામ આગલી હરોળમાં અને મોખરે છે. શૂન્ય પાલનપુરીએ ખૂબ સારી એવી ગઝલો આપી છે. શૂન્યને આમ તો નાનપણથી જ કવિતાઓ વાંચવાનો અને લખવાનો શોખ હતો. તેઓ 3જા ધોરણમાં હતા ત્યારે જ અંગ્રેજી ભાષામાં કવિતાઓ જેવું જોડકણા જેવું લખતા હતા. 16 વર્ષની ઉંમરે શૂન્ય પાલનપુરીએ અંગ્રેજી કાવ્યો વાંચવાને બદલે ઉર્દુ ગઝલો વાંચવાનું શરૂ કરેલું. એમને શરૂઆતમાં એટલે કે 1937-38માં રૂમાની એવા તખલ્લુસથી ગઝલો લખવાની શરૂ કરેલી અને ત્યાર પછી તેમણે અજલ એ ઉપનામથી કેટલીક ગઝલો ઉર્દુમાં લખી છે. એમની ગઝલ જોઈએ તો એક, હમસે જબ ઇન્કામ લેતે હૈ
अपना दिल थाम लेते हैं, खेलने की मजा दिल में आती है, मेरी हस्ती से काम लेते हैं, हमने મહેમા બગેર પી ही नहीं, ગમ જો આયા તો જામ લેતે હૈ. આવી સરસ ગઝલો એ સમયે એટલે કે એમ કહી શકાય કે શુદ્ધ ઉર્દુમાં એ સમયે શૂન્ય પાલનપુરીએ ગઝલો લખવાની શરૂ કરેલી. ઈસવીસન 1946-47માં ઇન્સાન, બે ઘડી મોજ, કારવા, વતન વગેરે સામાયિકોમાં શૂન્ય પાલનપુરીની ગઝલો પ્રગટ થાય છે. 1947માં એમનો પ્રથમ મુશાયરો એ સુરત મુકામે યોજાય છે અને સુરત મુકામે આ 1947માં થયેલા મુશાયરા પ્રવૃત્તિ પછી એમની ગઝલ પ્રવૃત્તિ અને મુશાયરાને કારણે થઈને એમની છાપ છે એ સમગ્ર ગુજરાતમાં જ નહીં પણ ગુજરાત બહાર પણ એટલી વિસ્તરે છે અને શૂન્ય પાલનપુરી છે એ ગઝલકાર તરીકે ખૂબ મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. શૂન્ય પાલનપુરી પાસે કવિતા, કંઠ અને કહેણી હતા. એ જ્યાં પણ મુશાયરામાં જતા, જ્યાં પણ પોતે ગઝલ બોલતા અથવા તો ગઝલ સંભળાવતા ત્યાં એ છવાઈ જતા. એક વખત હરીન્દ્ર દવેને એક પત્ર શૂન્ય પાલનપુરીએ લખ્યો હતો અને એ પત્રની અંદર શૂન્ય પાલનપુરીએ ગઝલ વિશેનું પોતાની સમજ એટલે કે ગઝલ સ્વરૂપ વિશેની પોતાની સમજ છે એને દર્શાવી હતી, જે આજે પણ ઘણા બધા ગઝલકારોને એ મદદરૂપ થાય એવી છે, માર્ગદર્શક અથવા તો પ્રેરણા બને એ પ્રકારની છે. જેમ કે એમણે નોંધ્યું છે કે ગઝલકાર એ શબ્દનો શિલ્પી છે. એક શિલ્પકારને સુંદર પ્રેરણા થાય તો એ પ્રેરણાને આકાર આપવા તે તત્પર થાય છે, પણ એ માટે એને શરીરશાસ્ત્રનો અભ્યાસ હોવો જોઈએ. નહીતર ક્યાંક પગ કરતા હાથ જાડો થઈ જાય, ક્યાંક દેહના પ્રમાણમાં માથું નાનું થઈ જાય. બાકી પ્રેરણા તો દેવી જ હોય છે. ગઝલકારને ગઝલ લખવાની પ્રેરણા એ દેવી ઘટના છે. યાંત્રિકતા લાવવાની છે ફક્ત ગઝલ કરતા કલા પૂરતી, એનાથી વધુ સપ્રમાણ લખી શકાય. આ પ્રકારે એમને એક પત્ર છે એની અંદર લખેલું હતું અને એ પ્રમાણે એ અનુસર્યા પણ છે. તેઓ લખે છે, શૂન્ય આજે તો જગતને એ કવિની છે જરૂર, શબ્દની પ્યાલીમાં દિલની આગ જે ઘોળી શકે. તેમજ જેને ખબર નથી કે સુરા શું ને જામ શું, એના ભલા ગઝલની સભાઓમાં કામ શું. શૂન્ય પાલનપુરીએ પોતાના ગઝલ સર્જન વિશે જણાવ્યું છે કે હું ગઝલો લખતો નથી, ગઝલો મારાથી લખાય છે. કદી પ્રેરણા થાય તો એક જ બેઠકે ગઝલ રચાઈ જાય છે, કદી માત્ર છૂટા શેર જ રચાય છે. જ્યારે જ્યારે કોઈ એવો પ્રસંગ બને કે જોવા મળે જેનાથી મારું હૈયું હચમચી ઉઠે કે દ્રવી ઉઠે અથવા આનંદ વિભોર થઈ જાય, ત્યારે મારી અનુભૂતિ કોઈને કોઈ શેર સ્વરૂપે પ્રગટે છે. આવા શેરો હું તરત નોંધી લઉં છું. અમુક ગાળા પછી એ શેરો પર ફરી નજર નાખું છું. આ નજરે સાની વેળા પ્રાસાનુપ્રાસ પ્રમાણે નિકટ હોય એવા શેરોનું વર્ગીકરણ કરી એક ગઝલમાં પરોવી લઉં છું. આવી ગઝલોને પૂરી થતા ઘણીવાર વર્ષો લાગે છે. શૂન્ય પાલનપુરી પાસેથી આપણને 5 ગઝલ સંગ્રહો મળે છે અને એ ઉપરાંત 2 ગઝલ સંગ્રહો જે સમગ્ર ગઝલોનો સંચયો છે એ મળે છે. એમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે એ શૂન્યનું સર્જન 1952 ની અંદર પ્રગટ થાય છે. ત્યાર પછી બીજો ગઝલ સંગ્રહ છે એ શૂન્યનું વિસર્જન એ 1956માં પ્રગટ થાય છે. 1964 ની અંદર શૂન્યના અવશેષ નામનો ગઝલ સંગ્રહ પ્રગટ થાય છે અને શૂન્યનું સ્મારક એ 1972માં પ્રગટ થાય છે. ત્યાર પછી શૂન્યની સ્મૃતિ એ 1983માં પ્રગટ થાય છે. આ રીતે 5 ગઝલ સંગ્રહો એ શૂન્યએ એટલે કે શૂન્ય પાલનપુરી પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. એમના એ ઉપરાંતના 2 ગઝલ સંચયો છે એટલે કે એમની સમગ્ર ગઝલ એની અંદર સમાયેલી છે એવા એમાં શૂન્યનો વૈભવ એ 1992 ની અંદર અને શૂન્યની સૃષ્ટિ એ 2010 ની અંદર એ પ્રગટ થાય છે. શૂન્ય પાલનપુરીના ગઝલોના શીર્ષકો જુઓ, કેટલા સરસ મજાના શીર્ષકો છે. શૂન્યનું સર્જન, ત્યાર પછી શૂન્યનું વિસર્જન, શૂન્યના અવશેષો, શૂન્યની સ્મૃતિ, શૂન્યનો વૈભવ, શૂન્યની સૃષ્ટિ. આ શીર્ષકો છે એ કેટલા બધા ચોરદાર, હૃદયદ્રાવક અને અર્થસભર છે. શૂન્યમાંથી જ પ્રગટવું અને શૂન્યમાં ભળી જવું એ એક એમનો ગઝલોનો ભાવ છે. એ ભાવ એમના શીર્ષકોમાં પણ જોવા મળે છે અને એ ગઝલો છે એની અંદર પણ આ ભાવ પ્રગટ થતો આપણને જોઈ શકાય છે. એમનો એક શેર જોઈએ તો એ શેરમાં જ આ રીતે આપણને જોવા મળે છે કે શૂન્યમાંથી આવવું અને પછી શૂન્યમાં કઈ રીતે ભળી જવું એ વાત કરતો એક શેર રજૂ કરે છે, જેમાં કહે છે કે શૂન્યમાંથી આવ્યા તા, શૂન્યમાં જવાનું છે, કોણ રોકનારું છે.
નાશને અમરતાની શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા. 1968માં તેમને અરુજ નામનું એક પુસ્તક આપ્યું છે, જેમાં ગઝલના સ્વરૂપ વિશેની ચર્ચા કરી છે. ઉર્દુ છંદશાસ્ત્રનો એમનો અભ્યાસ આ અરુજમાં પ્રગટ થયો છે. દાસ્તાની જિંદગી એ એમનો ઉર્દુ રચનાઓનો સંગ્રહ છે. શૂન્ય પાલનપુરીએ સાવ સાદી સીધી સરળ ભાષામાં એકદમ હૃદય સોસરવી ઉતરી જાય એવી ગઝલો એ લખવાની શરૂ કરેલી. એમની ગઝલોમાં સંવેદનની તીવ્રતાની સાથે સાથે અનુભવની સચ્ચાઈ પણ જોવા મળે છે. એટલું જ નહીં, એમની ગઝલોમાં વેદના, વ્યથા, વિરહ, શોક, દુઃખ આવા ભાવો પણ અભિવ્યક્ત થતા જોવા મળે છે. જેમ કે અવસર વહી જશે તો ફરી આવશે નહીં, આવી શકો તો આવો, હજુ કંઠે પ્રાણ છે. તેમજ સમજી શક્યું ના કોઈ મને એનો ગમ નથી, દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે. એમની ગઝલોમાં હૃદયના ભાવો અને પ્રણય વૈફલ્યનો ભાવ એ સહજ રીતે પ્રગટ થતો જોવા મળે છે. જેમ કે હું નથી પૂછતો ઓ સમય કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા, એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઈએ આખર તારે જખમ કેટલા. એમની ગઝલોમાં બોલચાલની સહજ સરળ ભાષા અને છંદલય સહજ રીતે જ આવે છે. ગઝલોમાં જીવન વિશેનું ચિંતન, દર્શન અને સંવેદનની સચ્ચાઈ પ્રગટ થાય છે. શૂન્યએ લખ્યું છે કે શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી, નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી, જિંદગી પર જોર ના ચાલ્યું ફક્ત એ કારણે, મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી. શૂન્યની ગઝલો જોઈએ તો કેટલીક ગઝલો ટૂંકી બહેરની છે, તો કેટલીક ગઝલો છે એ લાંબી બહેરની છે. એના રદીફ કાફિયા એ જુદી જ રીતે પ્રગટતા જોવા મળે છે. એમાં આપણને કંઈક ને કંઈક નવીનતા જોવા મળે છે. દરેક કાફિયા છે એ કંઈક જુદી રીતે આવે છે. દરેક રદીફ છે એ જુદી રીતે પોતાના ભાવ લઈને પ્રગટે છે. તો દરેક શેર છે, શેરની અંદર મક્તા છે, મતલા છે, એ પણ વિવિધ ભાવો સાથે પ્રગટતા આપણને અહીંયા જોવા મળે છે. કવિ શ્રી ચંદ્રકાંત શેઠે કહ્યું છે એમ, શૂન્ય પાલનપુરી છે એ ખમીર અને ખુમારીના કવિ છે. એટલે એમની જે ગઝલો છે એની અંદર આપણને ખમીર અને ખુમારી પણ જોવા મળે છે. ઘણા બધા ભાવો એ રીતે પ્રગટ થતા જોવા મળે છે કે જેની અંદર એક પ્રકારનું શૌર્ય, એક પ્રકારનું ખમીર, એક પ્રકારની ખુમારી એ આપણે એ પ્રગટ થતા જોઈ શકીએ છીએ. જેમ કે મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ, શૂન્ય છે એ કોઈનો માર્યો કદી મરશે નહીં. બંદગી હો કે ગઝલ હો ક્યાંય લાચારી નથી, કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી, એટલે તો કાળ સામે છું અડીખમ આજે પણ, બાજીઓ હારી હશે હિંમત હજી હારી નથી, પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર, પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી. જેને આપણે એક જીવન મંત્ર કહી શકીએ, અથવા તો આપણને કંઈક આગળ વધવાની પ્રેરણા આપે, મનમાં કંઈક જુસ્સો, જોમ અને એવું સાહસ કરવા માટે પ્રેરે, એના માટે પણ એમને એ પ્રકારની ગઝલ લખી છે. જેમાં લખે છે કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. આ ઉપરાંત હજારો જાન છે કુરબાન એવા જીવનારા પર, મરણ જેવા મરણને પણ નચાવે જે ઈશારા પર, તમે શું છીનવી શકશો દીવાના શૂન્યની વાચા, ન ચાલ્યું જોર કોઈનું અનહલક બોલડારા પર. શૂન્ય પાલનપુરીની ગઝલોમાં જેમ આપણને ખમીર અને ખુમારી જોવા મળે છે, એ રીતે એ પોતાના જીવનમાં પણ ખુમારીથી જીવ્યા છે. એક પ્રકારના સ્વમાનથી જીવ્યા છે. આદર, સન્માન અને સત્કારથી પોતાની ભાવનાને આધારે એ જીવ્યા છે. ચંદ્રકાંત શેઠ તેમના વિશે જણાવે છે કે શૂન્ય તો અલગાવી શાયરના ખમીર અને ખુમારીના ગાયક. તેમની ગઝલોના મૂળિયા આત્મતત્વ અને પરમતત્વની ભોંયમાં હોવાનું વર્તાય છે. શૂન્ય પાલનપુરીની ગઝલોમાં આપણને પ્રણયની વ્યથા, વેદના, વિરહની ભાવના, દુઃખ, શોક વગેરે પણ આપણને જોવા મળે છે. જેમ કે શું બતાવું જિંદગીમાં શું નથી, કંઈ નથી જો જિંદગીમાં તું નથી. શૂન્ય પાલનપુરીએ લખ્યું છે કે ગઝલ રૂપે જીવનની દર્દબાની લઈને આવ્યો છું, ગઝલ રૂપે જીવનની દર્દબાની લઈને આવ્યો છું, બધા સમજી શકે એવી કહાની લઈને આવ્યો છું. શરૂઆતમાં લખેલી ગઝલો છે એમાં પ્રણય અને જગત પ્રત્યેનું વિસ્મય એ આપણને જોવા મળે છે, અને ત્યાર પછી એમની ગઝલો છે એ આપણને ફિલસૂફી, ચિંતન અને દર્શન તરફ ખેંચી જાય છે. જેમ કે કંઈક અંતરની વાત જાણી છે,
એટલે આંખ પાણી પાણી છે. તેમજ જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે, મરણ આવે તો એને કહી શકું મિલકત પરાઈ છે. અલી ખાન ઉર્દુ, ફારસી અને અરબી ભાષા જાણતા હોવાને કારણે થઈને એમને ગઝલો લખવાનું ચાલુ કર્યું. ત્યારે એ સમયે એમને શરૂઆત છે ઉર્દુ ભાષામાં ગઝલો લખવાની શરૂ કરેલી, અને એના કારણે થઈને એમનું કાવ્ય લેખન છે અથવા તો ગઝલ લેખન છે એમાં ઉર્દુ ભાષાની ઘણી બધી છાટ એ સમયે જોવા મળતી હતી. ગુજરાતી ગઝલના જાણીતા શાયર બરકત વિરાણી બેફામે એમના વિશે લખ્યું છે કે શૂન્ય પાસે પોતાની જ એક શૈલી છે, જે ગુજરાતી ગઝલકારોમાં એમની એક નિરાળી જ ભાત પાડે છે, અને જે ઉર્દુ શૈલીના ગઝલકારોમાં જોડાઈ શકે એ જાતની છે. શૂન્યની શૈલીની વિશેષતા એ છે કે ઉર્દુ રીતિના ગઝલ પ્રકાર અને ગઝલ પ્રણાલીનું એના રૂપરંગનું સાંગોપાંગ આયોજન જાળવીને એનું શુદ્ધ ગુજરાતીકરણ એમણે કર્યું છે. ઉર્દુ રીતિની ગઝલના અંતરંગનું શુદ્ધ ગુજરાતી ભાષાના શબ્દોમાં પોતાનું આગવું અવતરણ કરી વિચાર ભાવની પોતાની મૌલિક અભિવ્યક્તિની કલા સાધનાર શૂન્યની સાધના સિદ્ધિ પર પહોંચી હોવા છતાં એમનું સાધ્ય એક બીજી બાબત પણ છે કે જે બાબત ગુજરાતના બહુ જ ઓછા ગઝલકારોમાં છે. મારામાં તો નથી જ, અને તે જ છે શૂન્યનું ગઝલ વિશેનું સર્જનાત્મક જ્ઞાન સાથેનું શાસ્ત્રીય જ્ઞાન. શૂન્ય પાલનપુરી છે એ ઉર્દુ, ફારસી અને અરબી ભાષાના, તેની સાથે સાથે અંગ્રેજી ભાષાના પણ સારા એવા જ્ઞાતા હતા. ઉર્દુ, ફારસી અને અંગ્રેજી ભાષા ઉપર સારી એવી પકડ હતી. એના કારણે થઈને 11મી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખયામ એમને ફારસીમાં જે રૂબાઈઓ લખી છે એ રૂબાઈઓનું ગુજરાતીમાં અનુવાદ એ શૂન્ય પાલનપુરીએ કર્યો છે. ઉમર ખયામની લગભગ 156 જેટલી રૂબાઈઓ એનો ગુજરાતી અનુવાદ એ આપણને શૂન્ય પાલનપુરી પાસેથી મળે છે. એમનો અનુવાદ એટલો સરસ છે, એટલો સારો છે કે બચુભાઈ રાવતે તેને હૃદય, ચોટદાર અને પ્રસાદ ગુણવાળો કહ્યો છે. તત્વચિંતન ભરેલી એમની ફારસી રૂબાઈઓ એટલી સરસ છે કે એનું ગુજરાતીકરણ કરવાનું સૌથી શ્રેષ્ઠ કામ અને મહત્વનું કામ એ આ રીતે શૂન્ય પાલનપુરીએ કર્યું છે. શૂન્ય પાલનપુરીએ કરેલો ગુજરાતી અનુવાદ આપણે જોઈએ. પહેલા આપણે માણીએ ઉમર ખયામની ફારસી રૂબાઈ. તુંગી મઈ ઈ લાલ ખ્વાહમ ઓ દીવાની, સાદ ઈ રમકી બાયદ ઓ નિષ્ફ ઈ નાની, વાંગઈ મન ઓ તું નિશાસ્તા દર વીરાની, ખુવસ્ત બુવદ અજ મામલાકત ઈ સુલતાની. આવું ફારસીમાં એ ઉમર ખયામે આ રૂબાઈ લખેલી છે, અને એનો ગુજરાતી અનુવાદ છે એ આપણને શૂન્ય પાલનપુરીએ કરી આપ્યો છે. એ જુઓ પછી આપણને ખબર પડશે કે આ બંને વચ્ચે કેટલો ફરક છે, અને કઈમાં રૂબાઈમાં કે એના ગુજરાતી અનુવાદમાં આપણને મજા આવે છે. હવે સાંભળો આપણે એનો ગુજરાતી અનુવાદ. એક રોટી ઘઉંની, એક શીશામાં અંગુરી અસલ, શાંત નિર્જનમાં પ્રિયા ગાતી હો વીણા પર ગઝલ, ભલ ભલા સમ્રાટને જે સ્વપ્નમાં પણ ના મળે, ભોગવું છું વાસ્તવમાં ऐश હું એવો વિરલ. આ રીતે શૂન્ય પાલનપુરીએ એ ઉપરની જે ફારસી રૂબાઈ છે ઉમર ખયામની એનો ગુજરાતી અનુવાદ આપ્યો છે. એટલે ગુજરાતી અનુવાદ છે આપણને વધારે મીઠો લાગે છે, અને એના શબ્દો છે, એના પાછળના જે કે અર્થો છે એ આપણને વધારે સ્પર્શે છે. તો આ રીતે શૂન્ય પાલનપુરી પાસેથી આપણને એ ઉમર ખયામની રૂબાઈઓ છે એના અનુવાદો પ્રાપ્ત થયા છે. આ રૂબાઈઓને કારણે થઈને શૂન્યની ગઝલોમાં આપણને જે આધ્યાત્મિકતા જોવા મળે છે એનું પરિણામ એ આ રૂબાઈઓનો અનુવાદ છે એમ કહી શકાય. એટલે જ હરીન્દ્ર દવે શૂન્ય પાલનપુરીના ગઝલ સર્જન વિશે લખે છે કે શૂન્ય સંસાર વિષયક વ્યથાથી આરંભી પરમાત્મા વિષયક વિષાદની આધ્યાત્મિકતા સુધી ગતિ કરે છે. એટલે તો તગજ્જુલ સાંસારિક પ્રેમ અને તસવ્વુફ આધ્યાત્મિક પ્રેમ બંનેમાં ઉત્તમ ભૂમિકાએ પહોંચતા અશાર શૂન્યના સર્જનોમાં સાંપડે છે. આ ઉપરાંત ચંદ્રકાંત બક્ષી લખે છે કે શૂન્ય જેવું વિરાટ બ્રહ્માંડ જેટલું અદ્ભુત તકલ્લુસ પસંદ કરનાર માણસ મુસ્લિમ છે, પણ હિન્દુ મિથ, કલ્પન, બિંબ અને સંસ્કૃત શબ્દ પ્રયોગોને એ જે અધિકારથી કવિતામાં વાપરી શકે છે આનંદ આશ્ચર્ય આપે છે. શૂન્યએ પોતાની ગઝલના એક શેરમાં કીધું છે કે સત્ય અને સુંદરની સાથે શિવ નજરમાં રાખે છે, ઝેર જગતભરનું પીવાની હામ જીગરમાં રાખે છે, કેવો ઐક્ય વિધાતા છે મુજ દેશ જમાનો શું સમજે, સર્પ, મયુર અને મૂષક
જે એક જ ઘરમાં રાખે છે. અલી ખાન એટલે કે શૂન્ય પાલનપુરી એ મુંબઈના દૈનિક પ્રજાતંત્ર સાથે જોડાય છે. ત્યાર પછી હરીન્દ્ર દવેની ભલામણથી 1962 થી એ મુંબઈ સમાચારમાં જોડાય છે અને એના તંત્રી લેખો ઘણા વર્ષો સુધી લખે છે. હરીન્દ્ર દવેની મદદને કારણે થઈને શૂન્ય પાલનપુરીને મુંબઈ સમાચારમાં નોકરી મળે છે. મુંબઈ સમાચારમાં તેઓ 20 વર્ષ સુધી તંત્રી લેખો લખે છે. આ સમય દરમિયાન એક ઘટના એવી બને છે કે મરીજે એક ચંદ્રશેખર ઠાકુર નામના વ્યક્તિ પાસેથી એટલે કે તબીબ પાસેથી 2000 રૂપિયા લીધા હતા અને સમય જતા મરીજ છે એ 2000 રૂપિયા એમને પરત કરી શક્યા નહોતા. એટલે ચંદ્રશેખર ઠાકુર છે એમને મરીજ પાસેથી એમનો એક કાવ્ય સંગ્રહ એની માંગ કરી હતી અને મરીજે એમનો પોતાનો કાવ્ય સંગ્રહ છે આ ચંદ્રશેખર ઠાકુરને આપી દીધો હતો. ચંદ્રશેખર ઠાકુરે પોતાના નામથી આ કાવ્યો છે એ છપાવ્યા હતા અને બન્યું એવું કે પછી એનું વિમોચન રાખ્યું હતું. જેની જાણ છે એ શૂન્ય પાલનપુરીને થઈ. શૂન્ય પાલનપુરીને થઈ એટલે શૂન્ય પાલનપુરીએ ચંદ્રશેખર ઠાકુરને જણાવ્યું કે આ કવિતાઓ છે, આ ગઝલો છે એ તમારી નથી અને આ તમે જે કરી રહ્યા છો એ ખોટું છે. આ વિશે હું આવતીકાલે પેપરમાં લખીશ. એટલે આવી જાણ થતા એનું વિમોચન બંધ રહ્યું અને જેટલી પણ નકલો હતી એ બધી નકલોનો નાશ કરવામાં આવ્યો. આ બધી કવિતાઓ એટલે કે ગઝલો છે એ પછીથી સમગ્ર મરીજ એ કાવ્ય સંગ્રહની અંદર સંપાદિત થઈને પછી પ્રગટ થાય છે. તો આમ મરીજનું એ માન સન્માન જાળવવાનું શ્રેય છે એ આ શૂન્ય પાલનપુરીને જાય છે. શૂન્ય પાલનપુરીએ માત્ર પોતાનું જ નહીં પણ પોતાના સમકાલીનોનું પણ આ રીતે ધ્યાન રાખ્યું છે અને એમનું માન સન્માન જાળવ્યું છે. શૂન્ય પાલનપુરીના પુત્ર તસ્નીમ છે એ જણાવે છે કે એકવાર મુંબઈના કુર્લામાં તેઓ રહેતા હતા ત્યારે એક હીરાનો વેપારી છે એ શૂન્ય પાલનપુરીથી વધારે પ્રભાવિત થયો હતો. એટલે એક બેગમાં રૂપિયા ભરેલી બેગ લઈ આવે છે અને એ શૂન્ય પાલનપુરીને આપે છે પણ શૂન્ય પાલનપુરી છે એને સ્વીકારતા નથી. એટલે આ વધારે એમની ખુમારીથી પ્રભાવિત થાય છે અને પછીથી કહેવાય છે કે યુરોપની ટૂર એના જે કંઈ ખર્ચો હતો એ આ વેપારીએ શૂન્ય પાલનપુરીનો ભોગવ્યો હતો. તો એક આ પ્રસંગ છે અને બીજો પ્રસંગ એવો પણ છે કે જ્યારે શૂન્ય પાલનપુરીને બીજો હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે એ દવાખાનામાં આઈસીયુમાં દાખલ હતા ત્યારે એમને એમના પુત્રને કહ્યું હતું કે મુંબઈમાં એ પ્રેસ ક્લબ છે એના 37 રૂપિયા અને 50 પૈસા બાકી બિલ હતું તો જલ્દી જઈને ત્યાં આગળ ભરી આવો એમ. એટલે એમના પુત્ર છે ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ મેનેજરને મળ્યા અને બધી વાત કરી એટલે મેનેજર ભાવુક થયા અને એમને આ બિલ છે માફ કરી દીધું. તો આ રીતે પોતે ઉધારી રાખવા માંગતા નથી એ પણ અહીંયા આગળ બતાવે છે. શૂન્ય પાલનપુરીનું અવસાન 17 માર્ચ 1987 ના રોજ પાલનપુર ખાતે થાય છે. શૂન્યએ ગઝલની ખેડેલી સફર ખમીર અને ખુમારી સાથે પૂર્ણ થાય છે. તેમણે પોતાની ગઝલના એક શેરમાં લખ્યું છે કે બુદ્ધિ કેરી દળમજલ પૂરી થઈ, લાગણીની ગડમથલ પૂરી થઈ, શૂન્યના ઉપનામ સાથે આખરે એક દર્દીલી ગઝલ પૂરી થઈ. ચંદ્રકાંત બક્ષીએ શૂન્ય પાલનપુરી વિશે લખ્યું છે કે ગુજરાતી ગઝલની કેટલીય મહેફિલોમાં શૂન્યએ શાન રાખી છે. બહુ ઊંચી ચીજો લખી છે, કેફ ચડી જાય એવી ચીજો લખી છે. તો રમેશ પુરોહિત લખે છે કે શૂન્યમાં ગિરનારી નાદ સૌંદર્ય છે, જૂનાગઢના અને પાજોદના રજવાડી શાનો શોકતની સામેલગીરી છે, ગીરના સિંહની ખુમારી છે તો તુલસી શ્યામના ગરમ પાણીવાળા ડુંગરમાં ધરબાયેલો લાવા શબ્દો બનીને આવે છે. અહીં આપ શૂન્ય પાલનપુરીએ પોતાના હસ્તાક્ષરમાં લખેલી ગઝલ જોઈ શકો છો. એમના હસ્તાક્ષર કેવા હતા તે અહીંયા આપણને જોવા મળે છે. શૂન્ય પાલનપુરી નામથી ફેસબુક પેજ પણ બનેલું છે જેમાંથી આપને ઘણી બધી માહિતી મળી શકે એમ છે. તો વિશેષ માહિતી અહીંથી પણ મેળવી શકો છો.